आपकी अदालत में एआईएमआईएम ના પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ લોકોની ભાવનાઓને ભડકાવે છે. તમારી એક દલીલ મારી પાસે છે. હાલમાં જ તમે કહ્યું યુવાનો મસ્જિદોને આબાદ રાખો. ક્યાંક એવું ન થાય કે મસ્જિદો આપણાથી ઝૂંટવી લેવામાં આવે. જી બિલકુલ સાચું. કોણ છીનવી રહ્યું છે મસ્જિદ? બીજેપી આરએસએસ છીનવી લેવા ઈચ્છી રહી છે. એવી તાકાતો છે જે છીનવી લેવા માંગે છે. કઈ બિલકુલ મસ્જિદ સાચું છે. છીનવી છે? હવે તમે જોઈ લો ને, દિલ્હીની 600 વર્ષ જૂની મસ્જિદને તમે શહીદ કરી દીધી. સુંદરી બાગની મસ્જિદને તમે કાઢી નાખવા ઈચ્છો છો. અને સુંદરી બાગની મસ્જિદમાં ક્યારેય તમે સાંભળ્યું છે કે જો કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે હોમ મિનિસ્ટર જો મંદિરની સામેથી જાય છે તો મંદિરમાં પૂજા રોકવામાં આવે? ક્યારે સાંભળ્યું છે તમે? સુંદરી બાગની મસ્જિદમાં જ્યારે પણ પ્રાઇમ મિનિસ્ટરનો કાફલો જાય છે, મૂવમેન્ટ કહે છે. નમાઝ નથી થતી ત્યાં તે સમય સુંદરી બાગ. કેમ નથી થતી ભાઈ? તમે પૂછી લો મારા ભાઈ. મારી વાતનો ભરોસો નહીં કરો તો તમે ત્યાં જાઓ, ત્યાંના ઇમામ સાહેબને લોકોને પૂછી લો. જુઓ, કઈ બિલ્ડિંગોને પાડવી કે નહીં પાડવી એ તો કોર્ટનો નિર્ણય હોય છે. નહીં, તમે નોટિસ સરકારે હમણાં જ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય જોયો. ચેન્નઈમાં સરકારી જમીનો પર જે અવૈધ રીતે બનેલી જે રિલિજિયસ પ્લેસીસ હટાવવા માટે ઓર્ડર આપ્યા છે. ચેન્નઈમાં કોઈમ્બડુ મસ્જિદ છે, એના કેસમાં સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો છે કે આવા બધા જ જે ધર્મ સ્થળ છે, ભલે ચર્ચ હોય, ભલે મસ્જિદ હોય, ભલે મંદિર હોય, એ બધાને હટાવવા જોઈએ. સર, કોર્ટના ઓર્ડરની આપણે વાત નથી કરી રહ્યા. અમે ગવર્મેન્ટના એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડરના આધાર પર જે ને કોર્ટે નહીં કહ્યું હતું, તમે એ 600 વર્ષ જૂની મસ્જિદને અને કબ્રસ્તાનને શહીદ કરી દીધા છે. અને એવો કોઈ દિવસ નથી જતો જ્યાં બીજેપી આરએસએસની તરફથી એ કહેવાતું નથી કે ભારતમાં આટલા હજારો મસ્જિદ છે, એને અમે લઈને રહીશું. ખુલ્લું કે છે એ લોકો. તમે પણ તો ખુલ્લું કહો છો કે પાર્લામેન્ટમાં બાબરી મસ્જિદ હા, જિંદાબાદ, બાબરી બિલકુલ. મસ્જિદ હું હમણાં જિંદાબાદ. અહીંયા પણ કહી દઈશ, જિંદાબાદ બાબરી મસ્જિદ જિંદાબાદ. ગુનો શું છે એમાં? ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે મારું. જો હું ભારતની પાર્લામેન્ટમાં નહીં કહું તો ક્યાં કહીશ? મોદીજી જિંદાબાદ બોલી શકાય છે તો બાબરી મસ્જિદ જિંદાબાદ બોલવામાં શું ગુનો છે? કોઈ ગુનો તો નથી કર્યો ને. હું કહી રહ્યો છું કે ઇસ્લામ ધર્મના હિસાબથી જે જગ્યાએ મસ્જિદ બની જાય છે, એ જ્યાં સુધી દુનિયા અલ્લાહ રહેશે, મસ્જિદ રહેશે, તેને તોડી નાખો કે કંઈ પણ કરો. મેં કહ્યું મસ્જિદ છે, મસ્જિદ રહેશે. એમાં પ્રોવોકેશન ક્યાં છે? અને બાબરી મસ્જિદ એક કેસ સ્ટડી છે કે કઈ રીતે મસ્જિદને છીનવી શકાય છે. એણે આપણે સમજવાનું છે. આપણે એક મસ્જિદને ખોઈ છે આ તમામ પોલિટિકલ પાર્ટીઝની વાતોમાં આવીને. સુપ્રીમ કોર્ટને જઈને બીજેપીએ કહ્યું હતું કે અમે હાથ નહીં લગાડીશું, અને મસ્જિદને તમે તોડી નાખી. સુપ્રીમ કોર્ટે હજી સુધી કન્ટેમ્પ પિટિશન નથી સાંભળ્યું. અને ક્રિમિનલ કોર્ટમાં કોર્ટે ફાઇન્ડ કર્યું છે કે કોઈ પણ કન્વિનિયન્ટ નહીં થયું એમાં, કોઈ કન્વિક્ટ નહીં થયું એમાં. અને પોતે પાર્લામેન્ટમાં એકનાથ શિંદેના જે પાર્ટી લીડર છે એ નરસિંહા રાવના વખાણ કરતા હતા કે જ્યારે બાબરી મસ્જિદને તોડવામાં આવી રહી હતી તો પીવી નરસિંહા રાવે કહ્યું હતું કે પૂજા કરી રહ્યો છું, મને ડિસ્ટર્બ નહીં કરો. એમણે કહ્યું કે મેં નથી કહ્યું, આ તમે જ કહો પછી આ શું છે. પછી જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે અને તમે કહો છો કે લુચ્ચાઈથી બાબરી મસ્જિદ લઈ લીધી. સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે ને, જો તમે આખા નિર્ણય વાંચશો ને સર, તો એમાં નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મંદિરને તોડીને મસ્જિદ નથી બનાવવામાં આવી. સુપ્રીમ કોર્ટે એએસઆઈના સર્વેના રિપોર્ટને નકારી દીધો. સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો અમે એને ખોટું માનીએ છીએ, કારણ કે સુપ્રીમ કોર્ટે ફેથના આધાર પર આપી દીધો છે. ફેથના આધાર પર આપ્યો. હવે જો ફેથના આધાર પર તમે આપી દેશો તો પછી એમાં કોઈ રોકટોક છે જ નહીં. હવે ઓવૈસી સાહેબ થઈ ગયું ને, નિર્ણય થઈ ગયો. ત્યાં આટલું ભવ્ય રામ મંદિર બની ગયું, લાખો લોકો ત્યાં જઈ રહ્યા છે. છોડો એને લઈને ક્યાં તમે? આ જ વાત તમે એ યહૂદીઓને જ કહો જેમને હિટલરે 60 લાખ યહૂદીઓને ગેસના ચેમ્બરમાં નાખીને મારી નાખ્યા હતા. એ 1930ની કથા 2024 સુધી કહેશે. હું પણ બાબરી મસ્જિદની કથાને મારા મરવા પહેલા મારા સંતાનોને કહીને જઈશ કે તમે પણ બોલતા રહેજો, કેમ કે જે રીતે મસ્જિદને છીનવી લેવામાં આવી એ રીતે અમે બીજી વાર મસ્જિદને નહીં ખોવા દઈશું. શું 6 ડિસેમ્બર આ દેશ માટે ગૌરવનો દિવસ છે? બોલો. જે 6 ડિસેમ્બર નહીં હોત તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તો પાર્લામેન્ટે કહ્યું કે 22 જાન્યુઆરી ગૌરવનો દિવસ છે, જે દિવસે રામ મંદિર એ જ તો બન્યું. હું કહી રહ્યો છું. સારું કર્યું તમે. 17 ડિસેમ્બર 1992 એ પાર્લામેન્ટે બાબરી મસ્જિદ ડિમોલિશન કન્ડેમ કરી હતી. અને રિઝોલ્યુશનમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કન્ડેમ કર્યું અને કહ્યું કે કાળો દિવસ છે. હવે પાર્લામેન્ટમાં રિઝોલ્યુશનની વિરુદ્ધ જો તમે એક વધુ રિઝોલ્યુશન લાવો છો
તો તમે આ જ પાર્લામેન્ટમાં એઝ અ ઇન્ડિયન પ્રાઉડ ઇન્ડિયન હું કહી રહ્યો છું પીઓ કે આપણું છે. કાલે શું તમે રિઝોલ્યુશન લાવશો કે પીઓ કે અમારું નથી કહીને? તમે કયો પ્રેસિડેન્ટ ક્રિએટ કરી રહ્યા છો? આ તો ખોટું છે ને બિલકુલ. બિલકુલ ખોટું છે. હવે તો જ્ઞાનવાપી મસ્જિદને લઈને હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે કે ત્યાં ગર્ભગૃહમાં પૂજા થતી હતી અને 1993માં જે પૂજા બંધ કરી એ ખોટું હતું. ત્યાં પૂજા કન્ટિન્યુ થવી જોઈતી હતી. હવે આની ક્રોનોલોજી તમે સમજો. હું તમને એક એક્ઝામ્પલ આપી રહ્યો છું તમે લોકોને સમજાવવા માટે. 29 અને 30 ડિસેમ્બર દરમિયાન 49માં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકી દેવામાં આવી હતી. નંબર 1. હા, પછી નાયર સાહેબે એને લોક કરી દીધું. નંબર 2, નાયર સાહેબ એના જનસંઘ એમપી બની ગયા હતા. તમે 6 ડિસેમ્બરે તોડી દીધી હતી અને તોડવાવાળાને તમે જગ્યા આપી દીધી હતી. અહીંયા શું થયું? અહીંયા વ્યાસ ફેમિલી કહી રહી છે કે અમારી પાસે 1530 ડોક્યુમેન્ટ છે. હું પણ કહી રહ્યો છું કે મારી પાસે 500 વર્ષથી નમાઝ પઢી રહ્યો છું બાબરી મસ્જિદ. નંબર 1. વ્યાસ ફેમિલી કહે છે કે 93માં મુલાયમસિંહની સરકારે વગર કારણે એને બંધ કરી દીધી હતી. હું પણ કહી રહ્યો છું કે મારી મસ્જિદને પણ તમે બંધ કરી દીધી. હવે કોર્ટને જઈને પૂજા અલાઉ કરી છે, પણ નમાઝ કેમ અલાઉ નથી કરતા તમે? તમે સમજો એટલે જ અમે કહી રહ્યા છીએ કે અમે મસ્જિદને ખોવા નથી માંગતા બીજી વાર. હવે તમારે આ વાતોને સમજવી જોઈએ. અરે દૂધના જલીને તમે છાશ ફૂંકીને પણ પીશો. તો ભડકાવશો તમે નવયુવાન. ભડકાવીશું નહીં, સત્યને કહીશું. આ જે કહી રહ્યો છું એ ફેક્ટ છે એકદમ. હું જે કહી રહ્યો છું એ ફેક્ટ છે. અચ્છા રજત સર, હવે તમે જતા રહો. તમે જ્ઞાન વ્યાપી છો. તમે જતા રહો મથુરામાં. 1965માં હિન્દુ અને મુસલમાનોમાં એગ્રીમેન્ટ થયું. મુસલમાનોએ 8 એકર જમીન આપી દીધી. અચ્છા, એ એગ્રીમેન્ટ પર કોણે સાઇન કરી? હિન્દુઓની તરફથી પંડિત મદન મોહન માલવિયા. શું પંડિત મદન મોહન માલવિયાથી મોટા હિન્દુ નરેન્દ્ર મોદી છે? નથી. એમણે સાઇન કરી હતી. તમે 2023માં કહો છો કે નહીં, અમે અધિકાર નહીં થયો એ જમીન આપવાનો લેવાનો. કોણ ખોલી રહ્યું છે આ દેશમાં? કોણ ધાને ખોલી રહ્યું છે? કોણ આ દેશને એ માર્ગ પર લઈ જવા માંગે છે જ્યાં બંને ધર્મમાં અથડામણ થશે? વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસિડેન્ટ આલોક કુમાર, એમના નિવેદન હું વાંચી રહ્યો હતો. એ કહી રહ્યા હતા કે અમે મુસલમાનોને હાથ જોડીને કહી રહ્યા છીએ કે હવે અયોધ્યા પછી મથુરા અને કાશી આપી દે, પછી અમે કંઈ નહીં ક્લેમ કરીએ. આ બધું બકવાસ છે. આ બધું ખોટું છે. અરે ભાઈ, કેમ આપીશું? મસ્જિદ મારા બાપાની થોડી છે. મસ્જિદ મારી માની થોડી છે. મસ્જિદ તો અલ્લાહની હોય છે. મસ્જિદનું એક કાગળ છે, એક ડોક્યુમેન્ટ છે. તમે ક્યાં સુધી બોલશો? એ જમાનામાં મુગલ બાદશાહ હતો તો પુષ્પમિત્ર સંઘાથી કોણ બન્યા લાવી આવશે? કહો મને. પુષ્પમિત્ર સંઘાએ ઘણા બૌદ્ધ ધર્મના સ્તૂપિનોને તોડી નાખ્યા છે. એનો ન્યાય કરો તમે. તમે જ્યારે મુગલ બાદશાહને બોલો છો પુષ્પમિત્ર સંઘાનું શું કરશો? પુષ્પમિત્ર સંઘા વિશે કોઈ વાત નથી કરતું અહીંયા. ભાઈ, દેશ જે જમાનામાં પુષ્પમિત્ર સંઘા હતા, જે જમાનામાં મુગલ હતા, શું સંવિધાન હતું? રાજા રજવાડાઓમાં રાઇટ ટુ ઇક્વાલિટી હતી? નહીં હતી. આપણી પાસે એક રિટર્ન કોન્સ્ટિટ્યુશન છે અને કોન્સ્ટિટ્યુશનના હિસાબે આપણે કામ કરવું પડશે. પંડિત મદન મોહનના માલવિયાએ સાઇન કરી છે એ એગ્રીમેન્ટ પર. આજે તમે કહો છો અમે નહીં માનીશું એને? જુઓ, એટલે જ તો એમને તક મળે છે બોલવાની. તમે કહો છો બાબરી મસ્જિદ જિંદાબાદ, એ કે છે બાબરની ઓલાદ. નહીં, હું આજ તો હું કહી રહ્યો છું. હું ઈચ્છું છું કે મારું ડીએનએ કરાવી લો, નરેન્દ્ર મોદીજીનું પણ કરાવી લો, આરએસએસના લોકોનું પણ કરાવી લો. કોણ આર્યન છે અને કોણ આ દેશનું છે ખબર પડી જશે તમને. ભાઈ, હું બાબરનું સ્પોક પર્સન થોડો છું. તો શું નરેન્દ્ર મોદી અને બીજેપી નાથુરામ ગોડસેના સ્પોક પર્સન છે? જો હું બાબરનો સ્પોક પર્સન છું તો તમે બની જાઓ સ્પોક પર્સન. તમે નથુરામ ગોડસેનો સ્પોક પર્સન બની જાઓ ને. હવે આખરે મારો શું સંબંધ છે બાબરથી? મારો શું સંબંધ ઔરંગઝેબથી? મારો શું સંબંધ જિન્નાથી? ભાઈ, શું સંબંધ? જો સંબંધ નથી તો તમારા ભાઈ અકબરુદ્દીન સાહેબ ઔરંગઝેબની મજાર પર ગયા, ત્યાં ચાદર ચડાવી, ફૂલ ચડાવે. જુઓ, સંબંધ સાંભળો. નથી ઔરંગઝેબથી. સર, હું તમને કહું છું, તમે ઇન્ટરનેટ ખોલો. ત્યાં એક અલ્લાહની વલીની બઝાર છે. કદાચ બુરાનુદ્દીન ગરીબ કે ઝરઝરી રહેમતુલ્લાહની. તો ત્યાં તમે ગયા તો ત્યાં તમારા રસ્તામાં કબર આવે છે. એમણે બસ ફાતિયા વાંચીને તે જતા રહ્યા. અરે, એ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે. તમે કાઢી નાખો એને. તમે પોતે ડેલિગેશન લઈને જાઓ છો ઔરંગઝેબની પાસે. ફાતિયા વાંચીને બીજું શું કર્યું? કંઈ નહીં કર્યું. હવે એને કહે છે કે અરે નહીં, જે અચ્છા, મોદીજી બહાદુર શાહની ઝફર પર કબર પર ગયા, સારું હતું એ? હમ. બોલો તમે હવે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું મહારાષ્ટ્રમાં કેટલાક ઔરંગઝેબના સંતાનો જન્મ્યા છે. સવાલ એ છે કે આ કોના ઇશારા પર જન્મ્યા છે?
આ સમાજમાં ટેન્શન ઉત્પન્ન આ કરે છે. પ્રોબ્લેમ એ છે કે દેવેન્દ્ર ફડણવીસના બ્રાહ્મણ છે અને એમને બતાવવું છે કે પોતાની જાતને હું બધાને સાથે લઈને ચાલું છું. એમનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે. અને એમને લાગે છે કે પોસ્ટ મોદીએ પ્રાઇમ મિનિસ્ટર બની જશે. તો એમને આ લેંગ્વેજ ઉપયોગ કરવી પડે છે. અને વારંવાર જોશો શિવાજી વારંવાર, અરે ભાઈ, શિવાજી જ્યારે આગ્રાના ફોર્ટથી ભાગ્યા હતા, મુસલમાન સાથે ભાગ્યા હતા. શિવાજીની જે ટોપનો જનરલ હતો, મુસલમાન હતો. શિવાજીની પાસે મુસલમાન હતા. પણ શિવાજીએ જેનું પેટ ફાડ્યું હતું એ પણ મુસલમાન હતો. બિલકુલ સાચું છે. બિલકુલ સાચું છે. બિલકુલ સાચું કહી રહ્યા છો. પણ રજતજી એક હાથે તાળી નથી વાગતી. સાંભળો, જ્યારે શિવાજી અફગલ ખાને ખંજર ગોપી રહ્યા હતા તો શિવાજીની પાછળ તલવાર લઈને કોણ ઊભું હતું? મુસલમાન ઊભો હતો. આ વાત નથી બોલતા. તમને જો આવું સિલેક્ટિવલી બોલશો ને સર, તો તમે પણ થોડી હિસ્ટ્રી વાંચી લો. તો શિવાજીની પાછળ ઊભા રહેવા વાળો મુસલમાન હતો. અચ્છા, અને શિવાજીએ શું કર્યું? અફઝલ ખાનને માર્યા બાદ કહ્યું કે ઇસ્લામિક ધર્મના હિસાબથી આની કબર બનાવો. આ શિવાજીની મહાનતા હતી. તો એટલે જ તો કહી ના, રહ્યા ના, છે કે અહીંયા મહાનતા જુઓ. કબરોનો નાશ કરી દેવામાં આવી રહ્યો છે. આ મહાનતા છે. ના, એટલે જ તો કહી રહ્યા છે કે જેમ શિવાજીની પાછળ મુસલમાન ઊભો હતો, હવે મોદીની પાછળ ઓવેસી ઊભો થઈ જાય. આવું બધો ઝઘડો ખતમ થઈ જાય છે. જુઓ, એક વાત સાંભળો. સમુદ્રના બે કિનારા ક્યારે એક નહીં થઈ શકે. સમુદ્રના બે કિનારા ક્યારે એક નહીં થઈ શકે. હું કોઈની પાછળ ઊભા રહેવા માટે જન્મ્યો નથી. મારા દેશનો પ્રધાનમંત્રી દેશની જનતાની સાથે ઊભો રહે અને એ જનતાની સાથે જે સૌથી પછાત છે, ડેટાના હિસાબથી એમના વિશે વાત કરે, એમને નફરત નહીં કરે, એમને પોતાના સમજે. હું એ જ ઈચ્છું છું મારા પ્રધાનમંત્રીથી, બીજું કંઈ જ નહીં. બીજું કંઈ નહીં. ફાઇનલ રાઉન્ડમાં આપણે એક બે સવાલ લઈ શકીએ? ઓવેસીજી, મારો સવાલ તમને એ છે કે તમે ઘણીવાર કહો છો કે બુરખાવાળી સ્ત્રીને તમે દેશના પ્રધાનમંત્રીના રૂપમાં જોવા ઈચ્છો છો. તો તમે એવું જ કેમ ઈચ્છો છો? આજે કહેવાઈ રહ્યું છે ને કે બુરખો પહેરી લીધો, મગજ પર કવર થઈ ગયું છે. નહીં, મગજ પર કવર નથી. જે લોકો એ સમજે છે કે બુરખો પહેરવાવાળી છોકરીઓ ઘણી બેકવર્ડ હોય છે, ઓબ્સેસ્ડ, એમનું મગજ ખરાબ છે. જો આવું હોત તો યમનની એક મુસ્લિમ મહિલા જે બુરખો પહેરે છે એને નોબેલ પ્રાઇઝ આપ્યું હતું. એને નોબેલ પ્રાઇઝ અપાયું હતું. તો એવું કંઈ નથી. જો હું તો ઈચ્છું છું કે જે સૌથી નબળી મુસ્લિમ છોકરીઓ આગળ આવે. અને તમે જો ક્યારે અમારા શહેરમાં આવશો તો તમે જોશો કે બુલેટ મોટરસાયકલ બુરખો પહેરીને, હેલ્મેટ પહેરીને ચલાવે. એ ચલાવે છે લોકો બુરખો પહેરીને. મને પણ નવાઈ લાગે છે. મેં કહ્યું બુલેટ ચલાવે છે તો કહ્યું કેમ, તમને તકલીફ છે શું? આમાં જવાબ મળ્યો મને. મેં કહ્યું નહીં, ઘણો આનંદ થયો. એટલે તો યોગી આદિત્યનાથ કહી રહ્યા હતા કે જે છોકરીઓને બુરખો પહેરાવીને તમે કેદ કરવા ઈચ્છતા હતા, એમને અમે અપગ્રેડ કરવા ઈચ્છીએ છીએ. કેદ નહીં. આ જુઓ, કોઈ કેદ નથી. અચ્છા, બીજેપીની કોઈ મુસ્લિમ મીટિંગ થાય છે ને, તો તમે 200-300 બુરખાવાળી મહિલાઓ બેસાડો છો. એ શું છે? એ કેમ બેસાડો છો તમે? એ બતાવવા માટે કે જુઓ અમારી સાથે. અચ્છા, એ લોકોને લાવીને બેસાડો, જે લાવીને બેસાડો છો એ દેશને બતાવવા માટે નથી. એ બતાડવું છે ગલ્ફના બાદશાહોને. અમારી સાથે મુસલમાનો છે, અમેરિકાને બતાવવા માટે. અરે ભાઈ, તમને મુસલમાનોથી આટલો પ્રેમ છે તો એમને એમપી બનાવી દો ને. એક ટિકિટ આપો, એક એમપી બનાવો, મિનિસ્ટર બનાવો. તમે એ નથી કરતા. એ કહી રહ્યા હતા કે અમે છોકરીઓને સન્માન આપીએ છીએ, અમે છોકરીઓને લિબરેટ કરવા ઈચ્છીએ છીએ, અમે એમને મોટા બનાવવા ઈચ્છીએ છીએ. એ લશ્કરમાં જોડાય, ડોક્ટર બને, એન્જિનિયર બને. નહીં, તમે જ્યારે ગોળી મારી રહ્યા છો, તમે જ્યારે બુલડોઝર વાપરી રહ્યા છો, તમે મહિલાના નામ પર ઘર છે અલ્હાબાદનું, પતિને નોટિસ આપીને ઘર તોડી નાખો છો. કઈ તમારી વાતો પર અમે ભરોસો કરી લઈએ? सितमगर तुझसे उम्मीदें वफा होगी जिन्हें होगी, हमें तो देखना यह है कि तू जालिम कहां तक है.